ખાડી યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। ગુજરાત ભાજપ દ્વારા હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે। ફસાયેલા ગુજરાતીઓની માહિતી એકત્રિત કરાશે। નાગરિકો 079 23 27 69 43 અને 079 23 27 69 44 પર સંપર્ક કરી શકશે। 81 41 13 38 000 અને 81 41 73 5000 નંબર પર જાહેર કરવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો પ્રાથમિકતા સાથે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડાશે। નાગરિકોને ઝડપી સહાય માટે ગુજરાત ભાજપ દ્વારા પ્રયાસ કરાયો છે। અમેરિકા અને ઇઝરાયલની ઇરાક પર સંયુક્ત યુદ્ધની સ્થિતિ અને તેના કારણે ખાડી દેશોની અંદર સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। 2 દિવસથી આ હેલ્પલાઇન નંબર શરૂ થયો છે। કેટલા કોલ્સ આવ્યા છે અને કયા પ્રકારની મુશ્કેલી ત્યાંથી લોકો વર્ણવી રહ્યા છે? ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સૂચનાથી જેવી ખાડી દેશોમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું ઈરાન અને ઇઝરાયલના સંદર્ભમાં, એટલે તાત્કાલિક એક કોલ સેન્ટર ચાલુ કરવાની સૂચના આપી એમણે અને આ કોલ સેન્ટર ચાલુ કર્યું છે। અહીંયા કુલ મળીને 4 નંબર, 2 મોબાઈલ નંબર છે, 2 લેન્ડલાઇન નંબર છે। જુદા જુદા પ્રિન્ટ મીડિયામાં પણ છે અને આપ જેવા ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં પણ એનો પૂરતો પ્રચાર પ્રસાર થયો છે। અહીંયા જે સિસ્ટમ છે, ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યાથી આ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં હું માનું છું ત્યાં સુધી 20 થી 25 જુદા જુદા લોકોની રજૂઆત આવી છે। એ સંપર્ક થાય છે, એ લોકો જે મત વિસ્તારમાં રહેતા હોય છે એ વિસ્તારના સાંસદને તાત્કાલિક જાણ કરવામાં આવે છે। અહીંથી એ સાંસદ એ વિદેશ મંત્રાલયને અને ખાસ કરીને વિદેશ મંત્રી શ્રી જયશંકરજીને સીધું જ એમના વોટ્સઅપ નંબર ઉપર એની જાણ થાય છે। એનો વિદેશ મંત્રાલય દ્વારા એનું તાત્કાલિક ફોલોઅપ થાય છે, નંબર 1। નંબર 2, પાર્ટીના ઓફિશિયલ લેટર પેડ ઉપર આ બધી જ વિગતો લઈને ત્યાં આગળ મેલ પણ આજથી કરવાના શરૂ થયા છે, એટલે મેલ પણ વિદેશ મંત્રાલયમાં જાય છે અને કુલ મળીને જે લોકોની રજૂઆત આવે છે એમના કમ્પ્લીટ ડિટેલ અહીંયા આગળ નોંધવામાં આવે છે કે ત્યાં કેટલા લોકો ફસાયા છે, એમના સંપર્ક નંબર શું છે, અહીંયા એમના સગાના સંપર્ક નંબર શું છે, અને એ સતત ગઈકાલથી ચાલુ થયું છે અને લગભગ તાત્કાલિક જે કહેવાય કે 108 જેને કહેવાય એ પ્રકારનો રિસ્પોન્સ આ સેન્ટર પરથી મળે છે। આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણે આવા અનેક ઓપરેશનો થયા છે છેલ્લા 10-11 વર્ષમાં, અને આખા વિશ્વમાં સૌથી વધારે જો કોઈ પ્રવાસીઓને પોતાના કન્ટ્રીમાં પાછા લાયા હોય તો એ આપણી ભારત સરકાર છે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।